હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો. ફરી એકવાર આપણા નવા અને ધમાકેદાર વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે અમે યુનિક અને ધમાકેદાર કન્ટેન્ટ લઈને આવી ગયા છીએ. કારણ કે અમે ચેલેન્જ છે ને અવનવા ઘણા કર્યા, અને જેટલા ચેલેન્જ કર્યા ને 12 કલાકના કર્યા છે. આજે કર્યા અમે ચેલેન્જ લઈને આવી ગયા છીએ 24 કલાક ઇન બાઇક. એટલે કે 24 કલાક અમારે બાઇક ઉપરથી નીચે ઉતરવાનું જ નથી, બરોબર? એવા યુટ્યુબ ઉપર તમે કેટલાય અવનવા વિડીયો જોયા છે, પણ આ વિડીયોને યુનિક રહેવાનો છે. કારણ કે જેટલા યુટ્યુબર વિડીયો બનાવે છે ને, એ બાઇકને અડી રાખે અને નીચે ઉતરી જાય છે, પણ બટ અમારે તો ને નીચે ઉતરવાનું થતું જ નથી બાઇક ઉપરથી. એટલે જોઈ છે આ વિડીયો કેવો ચેલેન્જિંગ રહી છે, બરાબર? તો ફટાફટથી વિડીયોની શરૂઆત કરી. વિડીયો શરૂઆતથી લઈને સુધી પૂરો જોજો, અને વિડીયો બહુ મજા આવવાની છે. નાસ્તો કરવાનો, પાણી પીવાનું અને નાસ્તો કરવાનો ભાઈ કહે છે એવું ઉતરવાનું, બરાબર? ઉતરવાનું થઈ જાય તો નહીં ઉતરે. ઉતરવાનું કેવી રીતે ખબર? ગાડીને ઘોડી ઉપર નહીં, પણ પગ ઉપર સ્ટેબલ કરી અને પાણી પી લેવાનું. બાકી ઉચકવાનું તો નહીં જ સીટ ઉપરથી, બરાબર? તો ફટાફટ વિડીયો શરૂઆત કરી. વિડીયોમાં બહુ મજા આવવાની છે. વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો ફટાફટ ચેનલની શરૂઆત કરી. તો મિત્રો, આ ચેલેન્જ ચાલુ કર્યા હોય અમે તમને ટાઈમ જણાવી દઈએ. મિત્રો, ટાઈમ છે 6:42, એટલે કાલે સાંજે અવાટાણે 6:42 અમારો ચેલેન્જ સમાપ્ત થાય ને ત્યારે જ અમે આની નીચે ઉતરી શકીશું, બરાબર? અને ગમે થાય, ગમે ડિસિઝન, ગમે કદાચ પ્રોબ્લેમ આવે ને, આની નીચે ઉતરવાનું થતું જ નથી, બરાબર? તો હાલો ફટાફટ ચેનલની શરૂઆત. તો મિત્રો, 24 કલાક બાઇકનો ચેલેન્જ છે ને, તો આ ભાઈ તો બાઇક ઉપર બેસી ગયો છે, પણ અમે બેસીશું ને એટલે ઓલી નોર્મલ ઘોડી ઉપર નહીં હાલે, એટલે ઓલી ઊંચી ઘોડી છે ને ચડાવી લઈને પછી બેસી. કારણ કે ડાયરેક્ટ તો અમે એક્ટિવિટી ચાલુ નહીં કરી દઈએ. આપણે એને હા, ઘોડી ચડાવી લઈએ. ચાલો ચડી. મિત્રો, આ ઘોડી ચડી ગઈ છે. હવે હું પણ હે ને આની ઉપર બેસી જાઉં છું. અને મિત્રો, વિડીયોમાં હે ને કઈ અમે 24 કલાક અહીં નથી બેઠા રહેવાના. અવનવી એક્ટિવિટી કરીશું, બાઇક લઈને આટા મારીશું. કારણ કે 24 કલાક કાઢવી તો અઘરી થઈ પડે ને. તો હાલો ફટાફટથી બાઇક ઉપર એને બેસી જવાનું. હાલો મિત્રો, આ ચેલેન્જની શરૂઆત એને થઈ ગઈ છે, બરાબર? તો વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે બહુ મજા આવવાની છે વિડીયોની અંદર. આટો મારવા જવું નથી. મિત્રો, મારવાની વાર હજી અહીં અમે કલાક દોઢ કલાક તો બેસી. આમ કલાકથી દોઢ કલાક હજી અમે એને બેસી, બરાબર? અને પછી જો આ રીતે અમે પગ નીચે ટચ કરી શકીએ જમીનમાં, આ રીતનો. પણ હે ને હા ઉતરી ના હાકી. હમણાં ઉતરીને બતાવો તમને કેવી રીતે ના ઉતરી. ચાલુ થઈ ગયો ચેલેન્જ. પાણી ખાવા પીવાનું બધું બાઇક ઉપર જ છે, બરાબર? તો વિડીયોમાં ને બહીના રહેજો. અને શરૂઆતમાં તમને બહુ મજા છે, બરાબર? પછી જાય સાંજ પડતી જાય અને હે ને કલાક હોય ને વીતતી જાય ને ત્યારે બહુ અઘરું લાગવાનું છે, બરાબર? મિત્રો, જોઈ લો, આ વાહે વજનદાર બેસી ગયો ને 80 કિલા વાળો, આગળથી ટાયર ઉલટી ગયું. ગાડી ઉલટવાની શક્યતા છે. જો આવી ગયું છે. અને મિત્રો, અમે હે ને 1.5 થી 2 કલાક તો આમને વિતાવવાના છીએ. પછી ક્યાં મિત્રો, સાંજ પડે છે, કંટાળું થઈ જાય, પછી અમે એને ગાડીને ઢાંકવાનું ચાલુ કરી. અને જો વધારે કંટાળો આવી જાય તો અજવાળાને કરી દઈએ ચાલુ, બરાબર? હવે એકવાર હે ને તમને અમે તો અહીંથી હેઠા નહીં ઉતરી, તો ઉપરની સાઈડથી કેમેરામેન તમને આ એરિયાનો વ્યૂ બતાવી દે, બરાબર? જોઈ લો. તો મિત્રો, 6:42 ચેલેન્જ સ્ટાર્ટ કર્યો હતો અને બાકી રહ્યા 7, બરાબર? એટલે હવે એવું ડિસિઝન કર્યું છે અમે બે કે હવે થોડુંક ટ્રાવેલિંગ કરી લઈ. એટલે કમસે કમ એને થોડાક છેટા પલ્લા સુધી ને રખડી આવીને એટલે જાજો ટાઈમ 2 થી 3 કલાક પસાર થઈ જાય. તો આશરે નહીં કહું ને તો તમને હે ને કમસે કમ 9-10 વાગ્યા ને મળીએ મિત્રો, બરાબર? ચાલો ફટાફટથી ટ્રાવેલિંગને શરૂ કરી. અને મિત્રો, ઘોડી ચડાવવાની છે ને, જોઈ લેજો કેવી રીતે. મિત્રો, ઓન ધ વે.
કદાચ કમસે કમ 9 વાગી ગયા છે અને અમે રોડની પાસે બેઠા નાસ્તો લઈને આવડો નાસ્તો ખાઈ છે અને એ તો રેણા છે ને એટલે ધીરું બોલવું પડે છે એટલે રેણા ઘેરી હોય બધા માણસો રહેતા હોય વિડીયો લઈને તો થોડુંક ને અજીબ લાગે એમ છે એટલે અમે એને ગાડી આગે કે ને ભૂખ્યા થઈ ગયા હતા તો અમે એને નાસ્તો લઈ આવ્યા એક જણા એમ નાસ્તો લઈ આવી દીધો અને અમે નાસ્તો લેવાનું ચાલુ કરી દીધું બરાબર ના માણસ મેં તો ખાધો નાસ્તો ખાઈ લીધો તું ખાઈ લે એ તો મળી આવતો મિત્રો વાહન નીકળવાનું બંધ થઈ ગયું છે અને કમસે કમ હે ને 11 વાગ્યા અને અમે જઈને બાઇક ઉપર બેઠા અને વહીતો છે ને નાસ્તાની પીડો આપણે થોડુંક ખાવાનું ચાલુ કરી ભાઈ તો એ રાખવો નથી પૂરો કરી જાવ આ બાજુ હજી કન્ટિન્યુ ચેલેન્જ છે ને આપણો ચાલુ જ છે હજી પીટ નથી કર્યો પણ હવે છે ને 11 વાગ્યા અને હવે ડાયરેક્ટ ને સવાર મળીશું ને વહીતો નાસ્તો હજી ખાઈ છે 11 વાગ્યા વાહન નીકળવાનું બંધ થઈ ગયું છે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે ફૂલ તડકો છે અને અત્યારે એને બપોરના 12 વાગી રહ્યા છે અને સવારે વિડીયો ટાઈમનો બનાવવાનો ટાઈમ ન આવ્યો ને એનું એક કારણ છે અને એક બંદે આપણો એને ચેલેન્જ ક્વિટ પણ કરી દીધો છે એ હમણાં એને તમને થોડી વાર પછી એને મેં જણાવી બરાબર વિડીયોમાં બહીને રહેજો બરાબર ફૂલ તડકો છે એક જગ્યાએ ગાડી સ્ટેબલ કરી અને તમને એને જણાવી ચાલુ રાખજો વિડીયો તો મિત્રો બપોરે તડકો ફૂલ હતો અને મિત્રો એને અમે ઠાયકા હતા ફૂલ બરાબર ચેલેન્જની અંદર અને વિડીયો એને ઓછો શૂટ કર્યો છે અને જાજો શૂટ કરત ને તો વિડીયો એને લાંબો થઈ જાય બરાબર એટલે અને બીજું તમને રીઝન મેં બપોરે કહેવાનું કીધું હતું કે એક જણાએ ચેલેન્જ ક્વિટ કરી નાખ્યો છે આપણો જે બીજો હતો ને ગાડી ચલાવતો હતો ને એને બરાબર એટલે એમાં રીઝન શું હતું ખબર છે સવારમાં ક્લિપ ન બની એનું કારણ સાંજે તમને મળ્યા હતા બરોબર અમે કેમેરાના થ્રુ અને સવારમાં ક્લિપ ન બની કારણ સવારમાં મિત્રો વરસાદ ફૂલ અત્યારે તમને તડકો દેખાતો બપોરે ફૂલ તડકો હતો પણ સવારમાં વરસાદ એને મિત્રો ફૂલ આવી ગયો ત્યાં ગુજરાતની અંદર અને તો અત્યારે આગાહી છે ગુજરાતના છે ને એને ખબર છે કે ગુજરાતમાં વરસાદની આગાહી ફૂલ વરસાદ હતો અને મિત્રો અમે અહીંથી આજે આ લોકેશન ઉપર હતા ત્યારે સવારમાં અહીંથી ઘરે જતા હતા ને ગાડી સ્લીપ ખાઈ ગઈ અને એ જણો બીમાર હતો જોજો ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી અને પછી અહીંથી ડાયરેક્ટ અમે ઘરે ગયા જો આ સાઈડ જો આખી ગાડી છે ને ખરાબ છે બરોબર ગારામાં સ્લીપ ખાઈ ગઈ મિત્રો અત્યારે તો તડકો છે બપોરનો તડકો છે અને મિત્રો અમે ગાડી પર બેન થાકી ગયા બરોબર અને એ બેસીને જ અને આખી રાત નીંદર ઉજાગરો થયો ને એને કારણે એને બીમારી આવી ગઈ બીમાર પડી ગઈ અને હવે છે ને અત્યારે તો હું તમને આ મળું છું ને અત્યારે વાગી રહ્યા છે 6:30 જ થઈ છે કદાચ અને આપણો ચેલેન્જ સમાપ્ત છે ને 6:42 થાય છે અત્યારે વાગી રહ્યા છે 6:30 અને ચેલેન્જ સમાપ્ત થાય છે 6:42 એટલે થોડીક જ વાર છે ચેલેન્જ સમાપ્ત થવાને એટલે ટૂંકો વિડીયો બનાવ્યો એનું કારણ એ છે કે વિડીયો બહુ લાંબો ન થાય તમને પણ કંટાળો ન તમારો ટાઈમ વેસ્ટ ના થાય અને ઓલો માટી બીમાર પડી ગયો તો આપણે અને વરસાદ એને નડી ગયો અને ફોનની બેટરી પણ ડિસ્ચાર્જ થઈ ગઈ હતી કેમેરામેન અત્યારે બદલી ગયો છે ત્યારે બીજો કેમેરામેન હતો બરાબર એ બધી કન્ડિશન હતી અને એટલો ચેલેન્જ હાર્ડ રહ્યો છે અમારા માટે અને આના ઉપર બેસવું છે ને ખરેખર બહુ અઘરું છે હવે થોડા જ સમયનો વાર છે 6:36 થઈ ગઈ છે 6:42 અમારો ચેલેન્જ સમાપ્ત થાય છે બરાબર તો હવે ડાયરેક્ટ અમે છે ને 6:46 તમને મળી મિત્રો હવે છે ને ગાડી ઉપર બેન થાક્યા છે હવે તમે ટાઈમ જોઈ શકો છો કે ટાઈમ કેટલો થયો છે મિત્રો ટાઈમ થઈ ગયો 6:42 એટલે આપણો 24 કલાકનો ચેલેન્જ બાઇક ઉપરનો અહીંયા સમાપ્ત થાય છે એક જણાએ ચેલેન્જ ક્વિટ કરી નાખ્યો હવે ચેલેન્જ હું છેલ્લો હતો એટલે હવે હું આ ગાડીથી નીચે ઉતરી શકું બરાબર હવે એમ થાય કે ફ્રેશ થયા મિત્રો હવે આમ મિત્રો આ છે ને કમર બહુ દુખી આવે છે ગાડી પર બેન કમર દુખી આવી છે અને હું દુખી આવી તમને ન કહી શકી હવે તમને મિત્રો અને આવું હાલ બેહાલ થઈ ગયો છે તો વિડીયોને આજ સમાપ્ત કરી અને મેં ઘરે જઈને ફટાફટથી આરામ કરી અને કાંઈ ખાઈ પી કારણ કે એને આજે ખાધું નથી કાંઈ હવામાં વરસાદ હતો અને સેજ ઓલું થઈ ગયું હતું એટલે કે બહારનું કાંઈ ખાધું નથી અને ઘરે કાંઈ ખાવા ગયો નહોતા બરાબર જઈનું હોગી ગાડી નહીં ચેલેન્જ નહીં આવે તો બસ વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયોમાં બરાબર વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો